નમસ્કાર મિત્રો, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસે ને દિવસે સતત તણાવ વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી જાણે યુદ્ધની સ્થિતિ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આપણે વાત કરીએ કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ગતિવિધિ થઈ. સૌ પ્રથમ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહલગામ ક્ષેત્રમાં 15 દિવસ પહેલાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 જેટલા સામાન્ય નાગરિકોના મોત નીપજ્યા હતા. દેશના વિવિધ ક્ષેત્રથી ફરવા ગયેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો, જેમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ હુમલા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દેશભરના લોકોમાં માંગ હતી કે ભારત પાકિસ્તાનને સબક શીખવાડે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. આના જ ભાગરૂપે 6 તારીખે સાંજે પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણા પર, પાકિસ્તાન અને POKમાં 9 જેટલા ઠેકાણા પર જ્યાં આતંકવાદી ગતિવિધિ થતી હોય અને આતંકવાદીઓ જ્યાં રહેતા હોય તેવા 9 ઠેકાણા પર ભારતે હવાઈ હુમલો કર્યો. ભારતના આ હવાઈ હુમલામાં 50થી વધુ આતંકવાદીઓ માર્યા હોવાના સમાચાર છે. આ આતંકવાદીઓની વાત કરીએ તો હાફિઝ સઈદના કુટુંબીજનો પણ આ એટેકમાં મૃત્યુ પામ્યા છે. આ બાદ પાકિસ્તાનમાં બોખલાહટ પેદા થઈ હતી. પાકિસ્તાને બોખલાહટમાં સતત પાકિસ્તાનમાં મિટિંગોનો દોર શરૂ કરી દીધો હતો. પ્રધાનમંત્રીની મિટિંગ થઈ. ત્યારબાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ અને રેલવે મંત્રીએ ભારત વિરુદ્ધ ઝેર ઓકતું નિવેદન સામે આવ્યું કે અમે ભારત પર હુમલો કરીશું, ભારતને નષ્ટ કરી દઈશું. તેવી મોટી મોટી વાતો પાકિસ્તાન દ્વારા કરવામાં આવી. આ બાદ એ જ દિવસે સાંજે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સામાન્ય નાગરિકોને હાથો બનાવ્યો. એટલે કે પૂંછ સેક્ટરમાં સામાન્ય નાગરિકો પર પાકિસ્તાની સેના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું, જેના પ્રતિકારમાં ભારતીય સેનાએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનના આ ફાયરિંગમાં 15 જેટલા નાગરિકોના મોત નીપજ્યા, જ્યારે 20થી વધુ લોકો પાકિસ્તાનના કાયરતાપૂર્વક ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે. આટલેથી પણ ન અટકતા પાકિસ્તાને મોડી રાત્રે ભારતના 15 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાને ભારતના 15 ઠેકાણા, જેની વાત કરીએ તો પંજાબના પઠાણકોટ, ભટિંડાથી કચ્છ ભુજ સરહદ પર પાકિસ્તાને એટેક કરવાનો, એર સ્ટ્રાઇક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સ સિસ્ટમ, ભારતની S-400 ડિફેન્સે પાકિસ્તાનના આ તમામ હુમલા નિષ્ફળ કરી દીધા છે. ત્યારબાદ ભારતે પણ તેનો જડબાતોડ પ્રતિકાર આપતા પોતાનું અદ્યતન ડ્રોન તૈનાત કર્યું છે. અને અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનના લાહોર, કરાચી, સિયાલકોટમાં ડ્રોન હુમલા થયા છે, જેમાં મોટા પાયે નુકસાની થઈ છે. कुछ नहीं रहा है, तो हमारी अपील है, ये गवर्नमेंट से भी अपील, हमारे कुछ न कुछ करें. तो हम देखो, हम बहुत ही गरीब हैं. मेरे जवान बेटी थी, उसके कपड़े थे कमरे में लाकर पूरी कपड़ों की भरी थी. उसका जो जेवर था, जो कुछ है, शादी है, अभी शादी नहीं हुई है, अभी उसकी शादी करनी है. उसके लिए कुछ चीज़ें लाई थी मैंने, कुछ भी किया था, कुछ नहीं बचा है. यहाँ क्या देखूँ इस लड़की के लिए, कौन कौन से कपड़े, जूते, जो कुछ भी थे, कुछ नहीं बचा है. हमारे पास जो है यही है बचा है. आप देख सकते हैं, कुछ नहीं बचा है हमारे पास. आपको कहेंगे ये बस ये शांति होनी चाहिए, हमें नहीं ज़रूर शांति होनी चाहिए. शांति से बैठें, शांति से खाएं. यहाँ पर गोला हुआ, गोला पड़ा और कोई पता नहीं चला कहाँ से आया है. तो 3 बजे रात को, 2:30-3 बजे के आसपास गोला पड़ा, तो हम फिर भागे यहाँ से. उसके बाद बहुत गोले बहुत ही पड़े. तो कितना नुकसान हमारा, मेरे 2 मकान है. एक ये भाई का पीछे मेरा मकान है, वो भी नुकसान है. ये भाई का ये भी ख़त्म है, ये मकान भी ख़त्म हो गया है. 2 और मकान हमारे जितने भी हैं वो ख़त्म हो गए हैं. मकान हमारे कुछ नहीं रहा है खाने पीने के लिए, ना हमारे गले के कपड़े हैं, कुछ में ये भी किसी ने दिए गले के कपड़े, सब ख़त्म हो गए हमारे पास. कि इसलिए हम मेहरबानी कर कहते हैं कि गवर्नमेंट को चाहिए कि हमारे साथ कोई कन्वर्सेशन करनी चाहिए. આ બધા વચ્ચે ભારતીય સરકારે આજે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેમાં વિપક્ષને પણ સમગ્ર ગતિવિધિથી અવગત કરવામાં આવ્યા અને દેશના વિપક્ષે પણ સરકારનું સમર્થન કર્યું છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેથી લઈને અખિલેશ યાદવે એમ કહ્યું છે કે ભારત સરકારની અમે સાથે છે, આ દેશનો મુદ્દો છે અને ભારત સરકાર જે પણ પગલાં લે તેમાં વિપક્ષનું સંપૂર્ણ સમર્થન છે. અસદુદ્દીન ઓવૈસીએ પણ ભારત સરકારને સમર્થન કર્યું છે અને કહ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. આ બધા વચ્ચે સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે પાકિસ્તાનનું જે રાવલપિંડી છે ક્રિકેટ સ્ટેડિયમ,
તેની બહાર પણ ડ્રોન એટેકમાં મોટા પાયે નુકસાની થયું છે. આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો હાલ તો બંને દેશ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે. ભારત સરકારે નાગરિકોને એલર્ટ કરી દીધા છે. બીજી તરફ પાકિસ્તાનમાં પણ ઇમરજન્સી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે ભવિષ્યમાં શું થાય છે તે અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.